મારું નામ ફાલ્ગુની એન અધ્વર્યો છે. પ્રગતિ વિદ્યાલયમાં હું છેલ્લા 17 વર્ષથી સર્વિસ કરું છું. બેન આજે શું કાર્યક્રમ રાખવામાં આજે તેજસ્વી તારલાઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમજ રંગબિરંગી વાલીઓના મનોરંજન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેજસ્વી તાલામાં કઈ રીતની કેટલા ઇનામ રાખ્યા, કઈ રીતે પારિતોષિક આપ્યું અને ધોરણ 10 અને 12નું પરિણામની બાબતમાં શું કહેવાનું? મારું ધોરણ 10 અને 12નું પરિણામ ખૂબ જ સુંદર આવ્યું છે. ધોરણ 12નું પરિણામ 82.60% આવ્યું છે અને ધોરણ 10નું પરિણામ 82.50% આવ્યું છે. મારા વિદ્યાર્થીઓ વગર ટ્યુશને ખૂબ સારું પરિણામ મેળવે છે. પ્રી પ્રાઇમરીથી માંડીને ધોરણ 12 સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ધોરણ 12ના A2 ગ્રેડના 7 વિદ્યાર્થીઓ છે, જેને પણ અમે પારિતોષિક આપીને સન્માનિત કરવાના છીએ. કુલ 45 વિદ્યાર્થીઓ છે કે જેનું આજે અમે સન્માન કરવા માંગીએ છીએ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને બીજા ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યો. મુખ્ય મહેમાન તરીકે ભરૂચના પ્રાધ્યાપક ડોક્ટર સંજયભાઈ સિંધે, તેમજ અમર ડ્રેસીસના વિજયભાઈ, તેમજ સેવામાં જેઓ કાર્યરત છે એવા નારાયણભાઈ ચેવડી હાજર રહ્યા હતા. તેમજ અમારા તમામ ટ્રસ્ટી મિત્રો હાજર રહ્યા હતા. વાલીઓને મળતા કેવું લાગી રહ્યું? વાલીઓને મળતા એવું લાગે છે કે ખરેખર એ લોકો બાળકોની પ્રગતિ માટે સતત સજાગ છે. જેવી રીતે શાળા અને શિક્ષકો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે, તેવી જ રીતે વાલીઓ પણ અમને સાથ અને સહકાર આપી રહ્યા છે. નવી શિક્ષણ પદ્ધતિમાં કઈ રીતે કદમ મિલાવીને કામ કરે? નવી શિક્ષણ પદ્ધતિની અંદર વ્યવસાયલક્ષી શિક્ષણ અમે આપવા માંગીએ છીએ. એ ઉપરાંત અમે આગળ પણ સીવણ, મહેંદી, બ્યુટી પાર્લર વગેરે ક્લાસીસો ચલાવ્યા હતા અને અત્યારે પણ બાલવાટિકાની અંદર, પ્રી પ્રાઇમરીની અંદર અમે વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કર્યું છે. મોટા ધોરણોમાં પણ અમે વ્યવસાયલક્ષી શિક્ષણ આપીએ છીએ, જેની અંદર એ લોકોને કઈ રીતે બેસવું, ચાલવું, ઉઠવું, હાથ ધોવું, પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો, યોગા, કરાટે દરેક વિષયોની અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ.